વગાડે છોકરા. શું કહેશો રાજકોટમાં મોહરમને લઈને, મોહરમની ઉજવણીને લઈને? આજે મોહરમની 9મી તારીખે આજે સમગ્ર રાજકોટ શહેરના તાજિયા ફળમાં આવી ગયા અને એકદમ શાંતિથી એકલાસભર્યા વાતાવરણમાં અને કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં સદરના અને ગામના બંને તાજિયા અમન અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તાજિયા બધી જગ્યાએ ફર્યા. કોઈ જાતનો પણ અનિચ્છનીય બનાવ ન બન્યો અને અલ્લાહે એની કુદરતે એની રહેમતે પણ વરસાવી દીધી અને અલ્લાહે પાછું વરસાદ પણ રહી ગયો અને લોકો શાંતિથી તાજિયાના અંદર ફર્યા અને દીદારે બધાએ કર્યા. ખાસ કરીને હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શન કરવા આવ્યા અને પોતાની માનતાઓ જે હતી એ અખલાસ અને મોહબ્બતથી પોતાની માનતાઓ પણ પૂરી કરી. અહીંયા ખડી ચોકીની માનતા હતી, ખડી ચોકીની માનતા પણ પોતે શ્રદ્ધાથી અને આત્મથી શાંતિથી એ પોતાની માનતાઓ પણ એ પૂરી કરી. જે નિયાજ વિતરણ કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું હોય છે? નિયાજનું દરેક સબીલમાં જે નિયાજ વિતરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ વેજ જ કર્યું છે. એનું કારણ છે કે અમારી સાથે હિન્દુ ભાઈઓ પણ સાથે નિયાજ ખાઈ શકે એ રીતે તમામ સબીલમાં અંદર બધી જગ્યાએ ભેળ છે, પકોડા છે અને ભજીયા છે, એવી બધી વસ્તુ જે છે એ નોનવેજ કોઈ કાંઈ વેચ્યું નથી. બધે વેજીટેરિયન જ બધી જગ્યા છબીલોના અંદર આઈસ્ક્રીમ છે, એવી બધી વસ્તુ જ વેચી છે જેથી કરીને દૂધ પડીક બધાય ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધાય ભેગા બેસી અને ખાઈ શકે એ રીતનું આયોજન કર્યું.